નમસ્કાર. મારું નામ છે મોરજી અને મારું ગામ છે રામસણ. હેલો. હું 3 થી 4 વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું. બરાબર. 3 વર્ષ થઈ ગયા. મગફળીમાં વાપરી, બટાકાની અંદર વાપરી, ગયા ચોમાસે ને આગલા ચોમાસાની વાપરી હતી મગફળીની અંદર. બરાબર. મગફળીમાં નાખી નથી ઓર્ગેનિક રાસાયણિક વાપરી હતું. બરાબર. પછી આટલી મોટી થઈ અને અમે નિંદામણની દવા નાખી હતી. બરાબર. દવા નાખી એટલે મગફળી બળી ગઈ હતી. બરાબર. 25% બળી ગઈ હતી. હમ. પછી નાખ્યાને 20-25 દિવસ થયા અને એક સાહેબનો ફોન આવ્યો. હમ. સાહેબે કીધું કે શું કરો છો, પ્રોગ્રામ જોવામાં આવો. કીધું સાહેબ ટાઈમ જ નથી આવવાનું. તો કે શું ધંધો કરો? કીધું સાહેબ કોઈ નહીં, આખો દિવસ બેઠા અને મગફળી ને દસ અને મગફળી બાળી નાખી છે. તો કે કેમ બાળી નાખી? કીધું નિંદામણની દવા આપી હતી. તો કે તમે એક વિડીયો બનાવી મૂકો. એ સાહેબને વિડીયો બનાવી મૂક્યો. બીજા દિવસે સાહેબ જોવા માટે આવ્યા. જોઈ ખેતરમાં જોઈ એટલે મગફળી આમાં ખેંચે એટલે બહાર આવતી રહી. મૂળ ભર્યા બળી ગયા. તો એ સાહેબે કીધું કે મગફળી તો બળી તો ગઈ, પણ વિશ્વાસ રાખીને તમે નાખો મગફળીની અંદર તો લગભગ 25% બચી રહેશે, 25% જતી રહેશે. અમારા હિયાનું ભાગીદાર હતા પટેલ, એ કે ચલો નાખી દઈએ. સાહેબ કંઈ અમે લીધી 3500 રૂપિયાની પ્રોડક્ટ સાહેબ નાખી. તો એ નાખી ખેડવા બેઠા હતા. એ મગફળી 25 બોરી મગફળી થઈ અને 1 ટોલું સાર થઈ ગઈ. ગયા ચોમાસે મેં મગફળી વાવી હતી. મારે હું ભાગથી વાવું છું સાહેબ. એમને 2 કુવા છે. એક કુવા નથી વાપરે ને એક કુવા ઉપર મેં વાપરી હતી. બરાબર. એક કુવા પર મગફળી ગાડી મારા શેઠ જોવા આવ્યા એટલે મગફળી કે ના વસ્તુ નાખેલી મગફળી સારી બેઠી છે. પેલા કુવા ઉપર ને આ કુવા ઉપર તફાવત છે, વજન બંનેમાં. પછી મગફળી લીધા પછી હોમેથી સાહેબને બોલાવી અમારે હેરોએ અને હાલ બટાકાની સિઝનમાં અંદર 50,000 ની પ્રોડક્ટ વાપરી છે. બટાકાની બની ગઈ છે. રિઝલ્ટ જબરદસ્ત છે. 2 મહિના હવે થઈ. ઓકે, વેરી ગુડ. જોરદાર તાળી થઈ જાય દોસ્તો.